નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વહેલા ઉઠીને આવી ગયા છીએ ખેતરની અંદર અને આજે આપણે તમાકુની અંદર પાણી વાળ્યું છે। તો હવે આપણે વાત કરીશું તમાકુની ખેતી વિશે અને અમારી જે આ તમાકુ છે એનો કેવો વિકાસ છે અને તમાકુની અંદર લિમિટમાં કયું કયું ખાતર વાપર્યું છે અને હવે છેલ્લું પાણી આપણે તમાકુને આપી રહ્યા છીએ। તો છેલ્લું પાણી કેવી રીતે પાવાનું છે અને એના શું ચારા ફૂલ ભરવાના કે નથી ભરવાના એ વિશે આજે આપણે વાત કરીશું। અને તમાકુની અંદરથી ખેડૂતને શું ફાયદો થાય છે, કેટલી આવક મળે છે અને એક વીઘાની અંદરથી તમાકુ ખેડૂતને કેટલો ઉતાર આપે છે, ચાલો જાણીએ। તો દોસ્તો, તમે પહેલાં તો જુઓ કે જે અત્યારે આ જુઓ કે આ બાજુ નેકેથી પાણી આવી રહ્યું છે અને સીધું આપણે આ છેલ્લા ચારાની અંદર જાય છે, એટલે કે છેલ્લા પાળિયાની અંદર। તો આ બાજુનો જે નજારો છે તમે જોઈ શકો છો કે અત્યારે સૂર્યનારાયણ ઉગી ગયા છે અને આપણે આવી ગયા ચારાની અંદર। તો આ કર્યો ગભે પાવડો અને આપણે જવાનું છે ઉફરી બાજુ। તો મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે જે તમાકુ તમને જોવા મળી રહી છે, જુઓ કે અત્યારની આ જે હાલની તારીખમાં જે તમાકુ છે એની અંદર આપણે ખૂબ જ સરસ રીતે મહેનત કરી છે। વાવેતર સારું છે તમાકુનું, તમાકુ દળમાં પણ સારી છે અને ખેડૂતને ફાયદો પણ સારો છે। તો આ વખતે મિત્રો આપણે તમાકુની અંદર એટલે કે સૌથી પહેલાં તો એની અંદર આપણે ડીએપીનો ઉપયોગ કરેલો છે, એ પણ લિમિટમાં। કારણ કે 2 વીઘા તમાકુનું વાવેતર છે તો 2 વીઘાની અંદર 2 ઠેલી એટલે કે ડીએપી થોડું વધારે નાખ્યું છે, 2 ઠેલીનો ઉપયોગ કરેલો છે ને એના કારણથી તમાકુ વજનમાં સારી ઉતરે છે અને ઉતાર પણ સારો આપે છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે જે આ તમાકુ તમને જોવા મળી રહી છે એકદમ તમાકુ દળમાં પણ સારી છે, જુઓ। અને આપણે એવું છે કે વીઘાની અંદરથી તમાકુ ઘણો નહીં તો 30થી 35 મણનો ઉતાર આપે તો ઘણું થઈ ગયું। પણ મિત્રો, અમને એવું છે કે ગયા વર્ષ કરતી આ વર્ષે તમાકુ ઉતાર પણ સારો આપશે અને તમાકુ દળમાં પણ સારી છે ને વજનમાં પણ સારી ઉતરશે। એટલે કે ગયા વર્ષે જે તમાકુથી 30થી 30 મણ જેવો અંદાજ ઉતાર હતો, આ વખતે એવું લાગી રહ્યું છે કે આ વખતે જે તમાકુનું આ વાવેતર છે એટલે કે 35-40 મણનો ઉતાર આપશે એવું લાગે છે। અને તમાકુ કેમ કે અત્યારે આ વખતે તમાકુ સારું છે, તમાકુનું વાવેતર પણ સારું છે ને આ વખતે આપણે તમાકુની અંદર ખાતર પાણી ટાઈમ આપ્યું છે, મહેનત પણ સારી કરી છે અને એટલા માટે તમાકુ તો હવે કે જે આપણે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે વધારે ખાતર નાખવાથી તમાકુ સારી થાય છે, વધારે પાણી આપવાથી ગમે તે તમાકુ શું કે એરંડા શું કે બાજરી શું કોઈ બી અનાજ ખેતીવાડી સારી થતી હોય છે એવું કહેતા હોય છે। પણ ના મિત્રો, એવું નથી હોતું। કારણ કે XYZ ગમે તે ખેતી હોય એની અંદર આપણે લિમિટમાં ખાતર આપવાનું હોય છે, લિમિટમાં વધારે પડતું પાણી પણ નથી અપાતું। વધારે પડતું પાણી જો આપીએ તો પણ આપણી ખેતી બગડતી હોય છે। તો ચાલો મારી સાથે બને રહો, હું તમને બતાવી દઉં છું કે વધારે પાણી આપવાથી શું થાય છે। તો જુઓ મિત્રો કે જે વધારે આપણે જ્યારે પાણી આપીએ છીએ ત્યારે જે મોટા ભાગે છોડ હોય છે તે આવી રીતે થતા હોય છે, તમે જોઈ શકો છો કે આ જે છોડ એટલે કે હુકારો મારે વધારે પાણીના કારણથી તમાકુ બગડવા લાગે, સુકાઈ જાય છે। એટલા માટે મિત્રો, તમને પણ હું કહું છું કે તમાકુની ખેતી હોય કે એરંડાની ખેતી હોય કે ઘઉંની ખેતી હોય કે બાજરીની ખેતી હોય કે પછી ગમે તે બટાકાની જ ખેતી હોય, પણ એની અંદર આપણે જે લિમિટમાં પાણી જોઈએ તો લિમિટમાં જ જોઈએ। તો એની સાથે આપણે એવું સમજતા હોય કે વધારે જે કે આપણે અત્યારે આ તમાકુ 2 વીઘા છે તો એક ખેડૂત ભાઈને મેં ચર્ચા કરી હતી, પૂછ્યું હતું કે તમે તમારા તમાકુના ખેતરની અંદર કયું ખાતર નાખો છો? તો એમને પણ આપણને કહ્યું કે ડીએપી નાખીએ, યુરિયા નાખીએ, કોઈ નવું એવું ફર્ટિલાઇઝર ખાતર ઘણા બધા માર્કેટમાં આવે છે એનો પણ ઉપયોગ કરે છે। તો મિત્રો, એનાથી શું આપણું તમાકુ વધારે થઈ જવાની છે? ના, ખેડૂતને ખર્ચો થાય છે પણ તમાકુ તો જે થતી હોય એનાથી પણ ઓછી થાય છે, કારણ કે વધારે પડતું ખાતર જે આવે છે। તો મિત્રો, આપણે જ્યારે કે મેં ખેડૂત ભાઈને પૂછ્યું હતું તો એને એવું કીધું કે 2 વીઘા મેં તમાકુનું વાવેતર કરેલ છે, 2.5 વીઘા, અને એની અંદર 22 કટ્ટા યુરિયા નાખ્યું છે। તો શું મિત્રો, 22 કટ્ટા યુરિયા નાખવાથી તમાકુ વધારે થવાની છે અને તમાકુ શું વિકાસ સારો કરવાનો છે? તો ખાતર તો જમીન બગાડે છે। અને મિત્રો, લિમિટમાં કે જે ઘઉંની ખેતી કરી છે, એક ભાઈને મેં ઘઉંની વાત કરી હતી તો એ ભાઈ કહે છે પહેલી વખતે મેં 1 ઠેલી નાખી, જ્યારે પહેલું પાણી ઘઉંને આપ્યું ત્યારે, જ્યારે બીજું પાણી આપ્યું ત્યારે પણ મેં 1 ઠેલી નાખી, અને જ્યારે ઉંબીમાં ઘઉં આવ્યો ત્યારે પણ કે મેં 1 ઠેલી નાખી। તો શું મિત્રો, એ આપણે બીમારી થવાની છે ને બધા માણસોને? તો ઉંબીમાં ઘઉં આવે તો શું ખાતર નખાય એની અંદર? ના નખાય। તો
તો મિત્રો આવી રીતે હું ખેતીવાડી કરી રહ્યો છું, આવી રીતે વિડીયો બનાવું છું. આ વિડીયો મારો સારો લાગે તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો આજના વિડીયોમાં આટલું જ દોસ્તો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું અને વાત કરીશું શાંતિથી કે કેવી રીતે ખેતી કરવીને કયા ખાતરો કેવી રીતે લિમિટમાં કેટલા ઉપયોગ કરવા. તો આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળી રહીશું. જય માતાજી દોસ્તો.